ગઈશ તો સવારના 7 વાગવા આવ્યા છે અને કન્ટિન્યુ આખી રાત વરસાદ આવ્યો જોવો તમે. ફૂલ ફળિયામાંથી બહાર પાણી વહી ગયું. શું કે પીનલ? ધીમો પડી ગયો. શું ગયો? હા, પાણી આવ્યો છે ને બધું ભરાણું છે, હજી ગયું નથી. હા, મહેમાનને બોલાવ્યા તો હવે જોયું કેમ થાય ને. પપ્પા અહીંથી બધી જો પાણીના ઝાવકની વ્યવસ્થા કરે છે. એટલે જો આખી શેરીમાં અહીંયા પાણી ભરાઈ ગયું છે અને આખા ગામમાં ફૂલ વરસાદ છે. જોઈએ આજે મહેમાન છે તો કઈ રીતની વ્યવસ્થા થઈ શકે છે. ગઈશ તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ત્યારે ક્રાકસમાં ફૂલ વરસાદ ચાલુ છે. આખી રાત વરસાદ આવ્યો અને આ બાજુ જો લાડુ ઉઠી ગઈ હોય. લાડુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાડુ જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. વરસાદનો અવાજ આવતો તો લાડુ? મજા આવી ગઈ લાડુ ને, મજા આવી ગઈ. આ બાજુ રસોઈની તૈયારી થાય છે. પિનલ ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. આજે છે ને મોંઘેરા મહેમાનો આવવાના છે તો આ બધું મસ્ત મજાની રસોઈ થાય છે. પિનલ, પપ્પા હમણાં આવ્યા હતા ને, કે દૂધ વાળાને ત્યાં દૂધ નથી અને દૂધનો ટેમ્પો આવ્યો નથી અને નક્કી નહીં. હા, પાણી ભરાણા છે ને તો ક્યારે આવશે કઈ નક્કી નથી. આવ્યા પપ્પા, ઉભા રહ્યો. પપ્પા મળ્યો દૂધ? બોલો જો. તો ગાઈસ અત્યારે ક્રાકસની આજુબાજુના તમામ ગામમાં વરસાદ છે. જોકે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદ છે. જોકે આ બધો વરસાદ તો ન કહેવાય, માવઠું કહેવાય. પણ વરસાદના દ્રશ્યો હું તમને બતાવું. જો આ બધા ડેલા બારા પાણી વહી જાય છે. જો આખી રાત આ રીતના વરસાદ આવ્યો. જો આ રીતનું કંઈક છે ને, શેરીમાં પાણી ભરાઈ ગયું છે. જો છેલ્લે સુધી જ્યાં સુધી જોઈને ત્યાં સુધી પાણી પાણી છે. જો આ રીતના ડેલા બારું પાણી વહી જાય છે બધું. કાકા જો આ બાજુ સાપણું કરે છે. કાકા ઠંડી લાગે છે? જય યોગેશ્વર. હેપી મોન્સૂન ભાઈ. પેલો જોયો આટલા વર્ષોમાં, પહેલો વરસાદ જોયો ગામડામાં. તો એમ ને બહુ અત્યારે ઓનલાઈન તો ફ્લડ એવું બતાવે છે. ફ્લડ બતાવે છે એટલે પૂર હોય ને એવી સ્થિતિ બતાવે છે. એવું છે. ગઈશ તો આ વરસાદી દ્રશ્યો એન્જોય કરવા માટે છે ને આપણા સાહેબો ગોઠવાઈ ગયા છે. જો લાડુ વરસાદ જોતી હોય. લાડુ પહેલો વરસાદ જોયો લાડુ એ? લાડુનો પહેલો વરસાદ હોય. આ બાજુ જો મહેમાનોની બેઠક કરી દીધી છે કમ્પ્લીટ. લાડુ બેન કોણ 2 મહેમાન આવી ગયા છે. વરસાદમાં ભીના આવી ગયા છે. આવા વરસાદમાં છે ને ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા. આવા વરસાદમાં છે ને ભાઈ ખેડૂતની વેદના ખેડૂતો સમજી શકે. આ ફાઇનલ વાત. ફિનલ તો ધીમે ધીમે સંખ્યામાં ઘટાડો થાય છે. વાંસિયાળી વાળા મહેમાન નથી આવતા. એને છે ને રાતે 12 વાગ્યાથી જ એવો વરસાદ હતો ને ખેતર બારા પાણી કાઢી નાખ્યા. બહુ એટલે બહુ વરસાદ એવો. હા બરાબર છે. પણ એને કીધું તમે, એને એવું કીધું કે તમે ખાલી કીધું ને આમંત્રણ આપ્યું ને એ તમારો ભાવ પ્રેમ ભાઈ અમે સમજી ગયા. બધું આવી ગયું એમાં. સરસ. ચાલો તો ગોટા ખાવા છે કાકી ને? કાકી ગોટા ખાવા છે? તો ભજીયા ખવાય, ગોટા ન ખવાય. કાકા ના પડે લસણ નાખવાની. હા હવે નાખી દેજો ભાઈ. હવે કોઈ સ્વામિનારાયણ નથી. બરાબર. કાકી કેવું થાય છે તમારા? વેવાય નથી આવવાના? કાકી વેવાય નથી આવવાના કેવું લાગે છે તમને? આપણે સમજી શકાય ને કે ગાડી ચાલી નો કે ખોટા રસ્તામાં. એને તો છે ને કાકી રાતે 12 વાગે ખેતર બારા પાણી કાઢી નાખ્યા. બહુ વરસાદ પડ્યો. લાડુ ને જો છૂટી મૂકી દીધી છે મોકળાશમાં. હવે ભલે રમતી તમ તારે. જો મજા જ પડી ગઈ એને. લાડુ બેન આજ એક દિના મહેમાન છે. લાડુ બેન વયા જા અમારે. આખો આટો મારી લે મકાન ને. હો પછી પોર આવવાનું છે તારે. પોર નક્કી નહીં હવે.
લગન હશે ભાઈ, સુનિલભાઈ ના લગન હશે. લાડુ એકલી એકલી ન્યા ક્યાં જાશો? હાલો અહીંયા હાલો. શું કે લીમડાની તેર? સારું હાલો ભાઈ, લીમડાની તેર ભાઈ તાજે તાજી તોડવાની છે, સામેથી દાળમાં નાખવાની છે. હજી વરસાદ બંધ નથી થયો ગાઈસ. કેટલા વાગી ગયા છો? 8:30 વાગવા આવ્યા છે, પણ વરસાદ હજી બંધ નથી થયો. કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. વાતાવરણ છે ને હજી કાળું કાળું જ છે. જો હજી છે ને વરસાદ ફૂલ આવવાનો છે. મારામાં છે ને એક SMS આવ્યો ગવર્મેન્ટ તરફથી, ચિંતન એક SMS આવ્યો કે 3 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, પૂરની શક્યતા છે. એવી રીતે બોલ મેસેજ મોડો આવ્યો, શરૂ થઈ ગયું ક્યારે પહેલા આવ્યો. રાઈટ લાડ મિનલ હું પ્રોગ્રામ છે આજે? તો મેનુ મને કહી દે. ચાલ મેનુ ગોટા છે, પૂરી છે, મઠો છે, ઓકે, પછી મગનું કોરમોરું શાક છે, ઓકે, સલાડ, દાળ ભાત, પાપડ. બે એક શાક છે કે બે છે? બે મિક્સ શાક છે ને. ઓકે સરસ. ચાલો ભાઈ ધીને લો ફોક્સ નથી બોલાવતો ને. વોટર પ્રૂફ એ લાડ છેલ્લી વખત રમી લે પપ્પા હારે. ફાઇનલી પપ્પા આવી ગયા. પપ્પા મળ્યો કે નહીં? અરે વાહ ભાઈ વાહ. હાલો 4 લીટર દૂધ આવી ગયું છે. સરસ લ્યો હાલો. લાડુ રમતી હોય પઝલ સોલ્વ કરે છે ભાઈ, પઝલ સોલ્વ કરે છે. ગોળ ગોળ ફેરવો, ગોળ ગોળ ફેરવો, ગોળ ગોળ ફેરવો. મજા આવી ગઈ ભાઈ, લાડુ ને મજા આવી ગઈ. આમ જો બિનલ દૂધ આવી ગયો છે, ચા બનાવો ચાલો ફટાફટ. હવે તો ભૂખ લાગી છે જોરદાર વરસાદમાં. કેટલી વાર લાગશે કહી દે. કેટલી? ઓહ યશભાઈ ને ઠંડા ઠંડા પાણીમાં નાવો. નાખવા પાણી બોલો જાને ઠંડુ નથી લાગતું. કેટલું ઠંડુ પાણી છે આ. આ દેની મોજ છે યશભાઈ ને દેશના દિવસો બહુ યાદ આવવાના છે ભાઈ ગામડામાં. એતા બીજી ડોલ, બીજી ડોલ નાખો. એતા જજી બીજી ડોલ, બીજી ડોલ. હવે નહીં નામ લે. શેમ્પુ આપણે હેત મને નવડાવી દે. ટી-શર્ટ કાઢો, ટી-શર્ટ કાઢો. આ શેમ્પુ દઈ દો. કાઢો. હેત મને બીજી વખત નવડાવવાનો મોકો મળ્યો. શેત્રુંજી નદીએ મેળ્યો તો અને એક વખત અહીંયા. લે હવે તો છે ને થોડું થોડુંક નાખું છું આ બાજુ. એ છે ને મગજ ખુલી જાય, મગજની નસો બધી ખુલી જાય ઠંડા પાણી. મગજ થઈ જાય તેજ. હમણાં દાદા જો મગજ જરા ઠંડા પાણી નાવાના છે. હાલો ભાઈ ઠંડા પાણીની મોજ. ભાઈ 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 એના ઉપડતી નથી. જોજો પડે નહીં. બહુ ટાઢું પાણી. મજા આવે. શરદી થઈ જાય ને ત્યારે ખબર પડશે બાપ દીકરા ને બે ની. તને ઠંડુ નથી લાગતું બેટા? મને ડોલ વગાડી નહીં કરતો તે ડોલ મમ્મીને નવડાવ્યા ઠંડા પાણી. ખાલી ઓલી બાજુ તું જા, હું આ બાજુ લીધો. હું ઓતરી ચડો એટલે વારો પાડી દઉં. અમારે શેરીમાં છે ને જે અહીંયા માટી હતી ને બધી પલ્લી પલ્લીને આમ ગઈ. આગળ જાતા ચડાવજે. હા આરસીસી રોડ છે ને એનું પણ માટી માટી થઈ ગયું હતું, ચીકણું થઈ ગયું, ગાડી ખૂદતી હતી. એટલો ફળ હતો. આજે દેખાણો દેખાય વરસાદ જાય પછી. હા ઓલરાઉન્ડર છે ભાઈ. ખેતરમાં કપાસ પકાવતા આવડે છે. કપાસના રૂમાંથી તાર બનાવે, એમાંથી સાડી બનાવે, ડાઈંગ કરીને આખી કંપની શું કહેવાય, આખી પ્રોસેસ છે એની પાસે સાડી બનાવવાની. જો એ ખેતર તૈયાર કરે છે, પાળાવાળા છે. જો જયદીપભાઈ છે ને ગટરમાં જેટલું કચરો ને એવું હલવાણું હોય ને, કાંકરા હતી એને સાઈડમાં કાઢે છે એટલે પાણી બ્લોક નો થાય. સામેવાળી શેરીમાં જો કોઈ કરવા વાળું નથી ને ત્યાં પાણી બ્લોક થાય ને જામ થાય છે. એટલે ભાઈ જો અહીંયા રોડ દેખાતા થઈ ગયા, એટલું કામ કરી નાખ્યું. બધા અમારું ચોખ્ખું પાણી આવે છે, આમાં બધા ભળી ત્યાં જાય છે. ગટર સફાઈ અભિયાન. જો ભાઈ છે ને સામેની ગટર રેડી કરવા માટે વહી ગયો. બોટલો ને એવું બધું ભરાયું છે ને એટલે એ પાણી જાતું થાય ગટરમાં.
જો હવે પ્રવાહ હેલો જો હેલો 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 ભાઈ હવે ખાલી થઈ જાય કોઈના ઘરમાં નહીં ઘૂસે કેટલી ડાય છે મસ્ત બાબા પહેર્યા છે જોરદાર બોલો એનર્જી વધી ગઈ ચાર્જિંગ કરવા તો આવે દેવામાં હેપી ન્યુ યર બ્લોગર ને કેમ છે આવતા વેત રસોડા બે હાથ દીધા આ મહેમાન જો આવો બિંદાઈ જો કેટલો રસોડામાં ડાયલ ચોમાસામાં આવે ગરમા ગરમ ગોટા ખાવ એટલે તમે અહીંયા બેહો મને અહીંયા બેહો તમે અહીંયા રસોડામાં એટલા બધા છે તો ખરા કામ કરો ભાઈ આવો આ નવા વરોનું મળે છે મળી લ્યો ખુરશી આપો એવું છે ક્યાં મામા ઘરે ક્યાં લોવારી ગયા હતા એના ફોન આવ્યા કે આવો ને આવો બહુ ફોન આવ્યા આને જો ઠંડા પાણી ગરમ પાણી નહીં છે ગરમ પાણી જો નાવાની મજા લઈ છે આવો ભાઈ આવો કેમ છે બસ આવો આવો દાદા આવો ભૈયા ઉપર ભૈયા આવો બોલો ભાઈ કેમ છે સારું આવો રમેશ કાકા આવો આવો ભરત કાકા જો ને બહુ મોટો ના હો ભરત કાકાનો આવો આવો કેમ છે પિનલ કેટલી વાર હોય તો હવે બસ જો બની ગયું છે કાંઈ જમવા બેસાડી ઓય દર્શિતાને તે પિનલ કામે લગાવી દીધી હે દર્શિતા કામ કરાવો તમને શરમ મહેમાન છે એમ ક્યાં ઠેઠથી આવ્યા ક્યાં ઠેઠતી એવા બહુ ભાવ ખાવ ભાવ તમે બહુ ખાવ મમતા માં જય સ્વામિનારાયણ બહુ ભાવ ખાવ એક ફોન કરે તો આવી જતા હોય તો કે અમે નહીં આવી મેરમાં પાણી કેટલું તમે ગાડી પાછી વાળી ભાઈ સુરત ગમે ત્યાં પહોંચી જાય છે અહીંયા તો પહોંચી જ જવી ને માસા એવી મેં કીધું ચાલો આપણે ન જાવ ઘરે વયા જઈએ ના ના એને રાતે જાવું છે એને તો આજ વળી કેવી કેવો ફોન આવ્યો ખબર પિનલ એ કે અમે જમવા નો રખાવી તો ખાલી ઊભા ઊભા થઈ જાવી તો બોલો લ્યો તો તમે તમને જોયા જ તા હા તો જોઈ જ તા તપસ્યસી કૌંતેય તત્પુરુષવામદર્પણ કહીશ તો હવે મહેમાન વિદાય લે છે સપનાને તેડીને જાય છે સપનાને ને લાડુને ચિંતન રોતો નહીં 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 રોમા રોમા ટાટા નેરી ટાટા આવજે સપના આવજો અંજામાસી હાલો ઓળાવતા હું નાકે જાઉં આમ જો બે નહીં જતો ગાડીમાં ન્યાય કે કાટલા નાખો કે છે સત્તા બાર તું સાત છો કે બસ જાવું જ છે લાડુ રોકાઈ જવું છે લાડુ જાવ નથી હા જો રોવે છે લાડુ ને બિચારી. લાડુ મમ્મી ને હમણાં કીધી કે રોકાઈ જાઉં હું ઈ કે જાય કે હું રોકાઈ જાઉં મેં કીધું, રોકાઈ જાઉં મેં કીધું તો કાગળિયા પાડી જોવા આવજો હા આવશો ગાઈસ તો મોંઘેરા મહેમાન વિદાય લે છે તો ચાલો હવે વળાવી દઈએ બરાબર ચાલો ચિત્તલ વાળા મહેમાન ને હવે ટાટા કહી આવીએ હા એમ કઈ એવું ન ખબર આઈ કઈ તું ચાલ. જગ્યા નથી જગ્યા કરી દે નામ હવે ઓળખાણ પડી એને
દેખાડી મમ્મી. દાદા આવજો, સુરત ક્યારે આવવાના? સુરત હમણાં આવો સુરત આવો, રોકાવાય એમ આવો હવે. હા રોકાવા એમ જ આવવું લઈ લો ટૂંકા. ટાટા, લાડુ. હમણાં આવું શું કે 4 દીની વાર છે કહીએ હા બસ લગો હમણાં 4 આવજો આવજે. હા આવજો સિંધાન આવજો કહી દે. આવું છે પણ જગ્યા નથી અમારે. આવજે તુષાર, ધીમે ધીમે હો. ગોગી જાવ ફોન કરજો લોકો આવજો આવજો કેતા રહે પટ્ટા બાંધીને ઉપર બેહાડજો ને જમાઈને. ઈ કે મારે આવું છે પણ જગ્યા નથી. એમને જમાડ્યો પાર્સલની ખાલી હું કે ઈ કે મારી રીતે જમાઈનું ગમે ત્યાં બાંધી દે એમ. આવજો આવજો આવજો. ગાઈસ તો મહેમાને વિદાય લઈ લીધી, ચિત્તલવાળા મહેમાન. ગાઈસ તો મહેમાનને વિદાય આપી દીધી, ચિત્તલવાળા મહેમાન ઘરે જતા રહ્યા. અને અતુલભાઈ ને પપ્પા ને ચિંતન ને બીજું કોણ કોણ હતું? શ્વેતાબેન ને શ્વેતાબેન ને બધા કાકા કાકા તો ઘરે મહેમાન આવ્યા ને તે ગયા. એ બધા ગયા છે ભાઈ ગામની શેર કરવા માટે. તને ખબર છે કેટલું પાણી ભરાણું હતું? ગટર બટર બધી ચોખ્ખી કરી ને બધું પાણી કાઢ્યું. એવું છું ગટર ઉપર કચરો તો સવારમાં ઈ કરતા હતા બધું. તો અમને છે ને કાંઈ જ નથી ખબર, કેમ કે આજે મહેમાન આવવાના હતા. હા એટલે અમે સવારના રસોઈએ લાગ્યા હતા. એટલે અત્યારે જસ્ટ ઈ લોકો ગયા પછી ફ્રી થયા ત્યાં લગી ચાન પાણી અહીંયા તો ચાલુ ચાલુ જ જ રહે. હોય. હા સુરત તો સારું આવે ને એટલે જમવા સીધા બેહાર દેવાના, જમીન પાછા વહી જાય કે ઉપાધિ ની ચા. એ દેહમાં સિસ્ટમ અલગ જ કેમ એટલે હા આવે ત્યારે ચા બનાવવાની, પાછા વળાવતી વખતે ચા 11 સાડા 11 આવ્યા હોય ને જમવાનું 15 મિનિટની વાર હોય ને એ તોય ચા નહીં. બીજા પણ એ ઘરે ચા system જ પાણી છે. પીવા લઈ જવાના હોય ને તો પેલા ઘરે ચા પાણી પીવાના પછી બીજા ઘરે એમને પણ આપણે સુરત થી અહીંયા આવ્યા છે તોય અહીંયા આવી એટલે ઓટોમેટિક સિસ્ટમ માં જ આવી જાય. સિસ્ટમમાં જઈ જઈ એટલે મહેમાન ને આવે ત્યારે ચા જમીનનો પાવાની પ્રભાવ. જમીનનો પ્રભાવ. સાચી વાત છે. જાતી વખતે ઠંડુ હોય પણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ચા. પણ આપણે સુરત આપણે 5 સાડા 5 ઉઠ્યા હોય તો આપણે આખો દિવસ કેવી આંખ ભારે ભારે રે હા. અને આમ ગમે ન એને એમ હાશ કેટલી વેલી ઉઠી એવું થાય. અહીંયા આવ્યા તે દુના કોઈ દિવસ અમે છે ને 6 વાગ્યા નીચે ઉપર કોઈ દી અમે ઉઠ્યા નથી. ડેઈલી અમારે 5 સાડા 5 અને આમ ઉઠવાનું. આરામથી આમ થાક ન લાગે એવો. આખો દિવસ કેમ જતો ને થાક એટલા મહેમાન હતા ને તો હચોડો થાક નથી લાગ્યો. આપણે સુરત તો 25-30 જણાને જમાડવાનું હોય ને ત્યારે 2 દી તૈયારી કરતા હોય. આ તો કાંઈ નહીં, કાલ ખાલી આંટી શાક લઈ આવ્યા અને સવારમાંથી અમે બસ ઉઠીને બધું તુવેર બુવેર ધાણા બધું મેથી સવારમાં જ બધું વીક્યું. ઓલું તો સુરત મહેમાનને જમવાનું હોય તો આગલા દિવસનું બધું તૈયાર કરતા હોય એવું થાય. તો અહીંયા પાણીપુરી નું બોર્ડ છે, મને તો ખબર હતી, મેં બોર્ડ જોયું હતું. જો અહીંયા પાણીપુરી છે. બોર્ડ પલ્લી ગયું. ઓલા બેનના હાથમાં તો પૂરી જ છે. એવું છે. હા પાણીપુરીની પૂરી. મને જ ખબર અહીંયા શેરી બધી પાણીપુરી મળે. સુમસામ મેં તો થઈ પેલું ગઈ. મને ઘણી બધી વસ્તુ બા તો એમ કહેતા હતા વડાપાઉં ને દાબેલી ને બધી વસ્તુ છે. એ તો આમ ક્યાંક મળે એમ હા કહેતા આમ હતા. આમ નીકળે ને આ લાઈન માં ક્યાંક મળે છે, આપણા લાઈન માં જ. સુમસાન શેરી છે અત્યારે, પણ આમાં કોણ હોય આમાં? વખતે છે ને હાજે ને આ બધા અહીંયા બેઠા હોય ને તો ઘડીક મજા આવે બેહવાની ને બધી. આ વખતે તો નથી ફળિયામ ખાટલો નાખીને લીંબુડી હેઠે બેહવાનો સમય રહ્યો કે નથી. લીંબુ હા. પહેલા તો ખબર રોંઢે ને બે હતા. બે ટાઈમ આપણે રોજ લીંબુ રોજ સુધારીને શરબત ખાતા પીતા, નાન રોજ તેન સુધારીને. બધું ચાલુ જ ઈ હોય. આવ્યા ને તો ઈ અમે આપણે ઘડીક બેઠા ને ઈ નો બેહાણ હોત ને તો નો જ બેહાણ. જો આજે તો ભેહું વેલી ચરીને વહી હા, આવી વરસાદને લીધે. વરસાદને ખાઈ કારણે. હોય ને લીલું લીલું ખાઈ ખાઈ. નગર છે ને પાણીમાં. 5 સાડા 5 એટલે થાય. વાગ્યા કેટલા? 3 વાગ્યા છે, 3 સાડા 3 જેવું છે. કેટલા વાગ્યા છે? મેં કીધું 4 સાડા 4 જેવું થઈ ગયું છે. તો ગાઈઝ આજે છે ને ધણ વેલું હોય એવું. આજે આમ કોને ખબર, ચોકમાં બધા બહુ વેલા હમાઈ હોય કરી, એવું. ચોકમાં બહુ આજ બધા પાસે ટાઈમ છે, ગાયું પાસે ટાઈમ છે, ઈ વેલું હોય. અમારી પાસે ટાઈમ છે, એટલે કે ચોકમાં પણ આ બહુ વરસાદે હમાઈ બધાને કરી. નવરા કરી દીધા. પીનર સાચી વાત જે છે. લોકોએ આવું મહિને- વાતાવરણ હોય ને તો એમ જ ન થાય કે અહીં ક્યાંય જાવું છે. સાચી એમ તો અહીંયા નહીં યાદ વરસાદ. જવાનું મન જ ન થાય. પણ હમણાં આપણી ગાડી આવે જનકભાઈ લઈને હા. પછી આપણે હમણાં શેર વિહાર કરવા નીકળવી. આ સ્વેર વિહાર કરવા નીકળી. પીનર 6 મહિનાથી જે ખેડૂત મહેનત કરતો હતો ને, હા, આ વરસાદને કારણે હાવ ભરત zero. કાકા આવ્યા ને મેં તરત ઈ જ પૂછ્યું. મેં ભરત કાકા તમારા ખેતરમાં કેવી સિંગ પડી હતી? સિંગ નું શું છું? ઈ કે પલ્લી સિંગ પલ્લી ગઈ. બીજું શું કરવું કે એટલી બધી 14 વીઘાની સિંગ કેમ લેવી કે પલ્લી ગઈ. બધી પલ્લી ગઈ. હવે વીણવાની બધી ખરી જાય હા. એટલે ખેતરમાં પાછું ગારો ભીનું થાય અંદર ખૂતી જાય. હવે એને છે ને આમાં ઓલું કરીને અને વીણવાની એક એક સિંગ. બોલો ભાઈ આવું છે. અને હવે એવું પપ્પા નહોતા કહેતા હું. કે વરસાદના છાંટા થોડાક થાય ને ત્યાં હા, પાત્રામાં વીછી થઈ જાય, automatic વીછી થઈ જાય. ઓટોમેટિક વીછી થઈ જાય. એટલે કેટલી ઉપાધિ. બહુ ઉપાધિ ભાઈ, બહુ ઉપાધિ. અત્યારે આ વરસાદ છે ને, જો કે પીનલ આને છે ને વરસાદ ન કહેવાય, અને માવઠું કહેવાય.
માવઠું પણ માવઠું માવઠા કે જેવું માવઠું. નથી તો ધૂણાવી નાખે એવું છે ને આપણું ફળિયું છે દાદા ઢાળ કેવો સરસ કર્યો પાણી ટકોરવું નથી યાર બધું પાણી વહી ગયું છે. આ ખાલી આ નળિયા ઉપરથી આવે છે ને ઈ છે, બાકી બધું પાણી વહી ગયું છે. ગઈશ તો અનેરીને તેડી ગયા ને અત્યારે છે ને ઘર આખું સૂનું સૂનું લાગે છે. અનેરી વગર સેજ છે ગમતું નથી. આ બાજુ જો બે વેવાણું ખાટે મોજ કરે છે, સુખ દુઃખ ની વાતો કરે છે. વડીલો હોય ને તો ઘર ભેરું ભેરું લાગે. તો લાગે ભરું ભરું ભાઈ. અત્યારે છે ને બાય નથી ને દાદાય નથી. નકર બા અહીંયા બેઠા હોય ને દાદા સામે બેઠા હોય, ઈશારાથી વાતો કરતા હોય ને અમે જોતા હોય. સુનકાર લાગે. ખાટે ભાવશે ખાટે ભાવશે ને કરે ખાટે મારા હાઉના બેનપણી આવી છે જો. બા રોજ આપણા વિડિયા જોવે છો સાચો? હા એ બધી તો તમે આવજો વિડિયામાં. એકચ્યુઅલી એમાં થયું એવું કે અતુલભાઈ ને શ્વેતા ની બધા ગામનો સ્વેર વિહાર કરવા બધા મંદિર ને એવું બધું કરવા નીકળ્યા હતા, જોવા દર્શન કરવાનું એવું બધું. તો એવું કરતા કરતા નદીએ લઈ ગયા. પપ્પા કેમ કે ગમે એ મહેમાન આવે ને તો નદીએ ગયા વગરના નો રહે એમ. તો એને નદીએ લઈને ગયા તો ન્યાય નીચે ઉતર્યા ને તે સિંહે ત્રાડ મારી તો બધા ભાગવા મીડા. તો તિંદનભાઈ નો ફોન આવ્યો કે ભાઈ એવું થયું છે તો એ કે તમે નદી આવો એ કે સિંહ છે. મેં અમાર નતા આવો નદી અમે ગાગડી આવું હોય ને તો અમે ગાવી અમાર નતા આવો મેં ન્યાય એવું ને સિંહ આમાં આવ્યો શું કરું. એટલે અમે અત્યારે કાકા કાકી હું ને બે મમ્મી ને જયદીપ અમે એટલા ઘરે હતા. અમે લોકો હવે જઈએ છીએ ગાગડીએ, એ લોકો ત્યાં ભેગા થશે. કાકા કાકી એની ગાડી લીધી છે અને અમારી ગાડી લઈને અતુલભાઈ ની ગયા હતા ને અમે અતુલભાઈ ની ગાડી નવી ગાડીમાં ડ્રાઇવિંગ કરે છે જયદીપ. હે ને જયદીપ? ગાડી આ હાળાની ગાડી છે. જોજો પૂરેપૂરી વસૂલત કરી દેવાની છે આજ તો. તું જો આજે. ઠોકતા નહીં, વસૂલ ભલ કરો. નહીં, તું જો તું ખાલી જો તું આમ. અને જો બહુ મસ્ત માહોલ છે આજે. ગ્રીન ગ્રીન માહોલ મસ્ત છે પણ બિચારા ખેડૂતોનું બહુ જ નુકસાન થયું આ લે લે જો આ કોક વિડિયો શૂટિંગ કરે છે, કોક જાણીતું લાગે છે. છે. આપણા જ છે અભાઈ વિડીયોમાં આવો ઈ જ છો ને તમે? બોલો કોણ? તમે વિડીયોમાં આવો ઈ જ નથી? હા વિડીયોમાં આવી છે. તમે ક્યાં જાવ છો? અહીં અમે- સિંહ છે. અમે ગાગડિયા જઈએ છીએ સિંહ છે. અને સામે જો નદી પાર કરીને છે ને ભેંસું જાય છે જો. હા સિંહ જો હાલો આમ સિંહ બટકું ભરી જાય. અહીંયા અમારું ટોળું હતું, દેખાતું નથી જેથી અંકલ અને આંટી બે જ છે. આપડા બધા ક્યાં ગયા? કાંઈ રાગ આ રહ્યા ખોખર ચિંતનભાઈ તો છે. તો અહીંયા બધા ભેગા છે ને અહીંયા બધા ઉભા રહી ગયા છે. શેત્રુંજી નદી જાતા હતા હા. ત્યાં મસાન છે ને નાગલને સિંહ નું અવાજ આવ્યું. આ આમ જો હું ચિંતનભાઈ અમે બધા ગયા થોડા ત્યાં તો બહુ ત્રાડું નાખતા હોય. આમ થોડા કાલે તો સિંહ ની તળે ભાગવા જ પડ્યા. રમેશ કાકા કે ક્યાં જશે રમેશ નદી બધી જોવી ને અમે જઈશું ગાડીમાં. સિંહ નો અવાજ ને ભાઈ અને જો કાગડિયામાં છે ને બહુ પાણી આવ્યું છે જો. ગાગડીઓ છે ભાઈ, ગાગડીઓ. જો આ ગાગડીઓ છે. ગાગડીઓ છે ભાઈ જો. આ મસ્ત મજાનો અમારો ગાગડીઓ ભાઈ એવું કહેવાય. અને અત્યારે પાણી બહુ આવ્યું છે ગાગડિયામાં. કેટલા બધા જણા જોવા આવ્યા છે. શિયાળામાં પાણી આવ્યું કે શિયાળામાં પાણી એવું છે. જો ભાઈ પાણી જાય છે અત્યારે ફૂલ બે કાંઠે. ને તમારે રહેવાનું હતું, વિડીયો લઈ લેવાનો હતો. પણ એનો લેવો કે પાળા તો દોડવું કેમ ગારો લહરતા હતા એ કાંઈ ન કરે. એ થોડું નક્કી છે કાંઈ કરે કે ન કરે કા ભાઈ નું બી પાળા જતા હોય ઈ રે બલ ઊભા ક્યાં જ રે આ હું આવા ફોટા પડાવે જીદી. હા, 2-3 ફોટા પડ્યા. હા. કેમેરો બેક લોક થી પડો. આવા ફોટા ક્યારે પાડે ખબર લોકો? ફરવા જાય ત્યાં નવા નવા હગાઈ થઈ હોય ત્યારે. જો ચહેરો બતાવવાનો હોય સોશિયલ મીડિયામાં અને લોકેશન બતાવવું હોય, એવા લોકો હોય ને એ આવા ફોટા પડવે. ઓહો. એટલે તારે કહેવા શું માંગશો? હવે લવરિયા છે. એ હું કઈ નથી કહેવા માંગતો. તમે કહી દીધું. તમે જે સમજવું હોય હું ખાલી એટલું કહેવા માંગુ છું. પણ તમારો મોઢોય બતાવો ને આમ સીધા કરીને. પપ્પાએ જોવો એના સીધા મોઢે જ ફોટા પડ્યા. એને પપ્પા લોકેશન એ બતાવ્યું. એને ખબર પડી કે આ છે ને ક્રાકસ નો ગાગડિયો છે એમ. પણ તો તમને મોઢા જોઈને તો એમ કહેવાય ઓહો આ તો ક્રાકસ નો ગાગડિયો. નકર તો કેટલાય ગાગડિયા હોય. જો આ ઊંધો ફોટો પડ્યો કે આવો પાડ્યો કે આમ લે. ઈ જોવે તો સમાજ જોવે. હા આવું છે ભાઈ જો.
ગાઈસ તો શિયાળામાં ભર ચોમાસું કરી દીધું ભાઈ, એવો વરસાદ આવ્યો ને ગાગડીઓ ફૂલ થઈ ગયો. જો કે તમે હમણાં વિડીયામાં જોયું જ હશે. ગઈસ તો ગાગડિયાના દર્શન કરી લીધા. સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા હતા ભાઈ. તો ગાગડિયાને નિહાળીને હવે અમે ત્રણેય ગાડીઓ છે ને અમે આગળ વધીને અમે હવે નક્કી કર્યું છે કે પીપળવા આટો મારતા, કેમ કે ક્રાકસ થી પીપળવાનું વચ્ચે કેટલા કિલોમીટર છે જેથી? અંદાજે 15 કિલોમીટર. આય 15 નો હોય, 4 થી 5 કિલોમીટર નો જ ગેપ છે. જેથી પે 6 માઈરી. ના એટલો બધો બસ 10 હશે. હા બહુ ઓછો ડિસ્ટન્સ છે. ગઈસ તો જો કેવો સાઈડો કાપવા જાય ને એમાં ટેમ્પામાં ફરવા ગયેલા તો જો સાઈડો કાપવા જાય ને તો જો આવું થાય, સાઈડમાં ઉતરી જાય. નવો રોડ છે ને એમ તોય ગયો જેથી પલટી નથી માર્યો, સારું કહેવાય. હે નુકસાન નથી ને માણસને કોઈને? નુકસાન રેડ જ છે ને બધું. માણસને કોઈ હાનિ નથી, મેં પૂછી લીધું. એવું થયું? હા, એ ખાલી નીચે ઉતરી ગયું છે, બીજું કાંઈ નથી. પણ એમાં ચોમાસામાં એટલી તકલીફ તો રહે. એમાં શું છે, ઘણા ટાઈમથી વરસાદ ન આવ્યો હોય, આમાં ઓઇલ પડ્યું હોય, આ રસ્તો નવો બન્યો છે, તો હજી ઓલી બાજુ તો રસ્તો બને છે. બનેલો છે, ક્યારે બાળેલા છે એટલે છે ને થોડુંક આમ લપસણું જેવું હોય તો એ વળી ટાયર એનું કટોકટ હેલતી હોય એ ઉતરી ગયેલું છે, પણ કઈ વાંધો નથી. વિડીયોમાં થોડોક એક્સ્ટ્રા નોઈઝ આવશે. હા, આ noise વાળા બચ્ચાઓને બધા લીધે. બચ્ચા પાલટી આજે અમારી સાથે છે એટલે બહુ નોઈઝ કરે છે, બહુ અવાજ કરો છો. કા તમે બધા? ફાઇનલી પીપળવા ગામમાં પહોંચી ગયા ભાઈ. પીપળવા અમારું જે પીપળવા કહેવાય ને રામ પીપળવા કહેવાય. હો દીપ તમને ખબર છે? હા બહુ બધા પીપળવા છે. પીપળવા, અહીંયા હા. નાનો એવો શરૂઆતમાં ચેક ડેમ આવ્યો. ઓ હા, શરૂઆતમાં અહીંયા હવારે છે ને આ બધું આની ઉપરથી ઓ પાણી આ બધું કચરું તણાઈ ને આવ્યું છે. ઠીક, આની ઉપરથી પાણી થતું હતું હે ને? આમાં જવાય એવું નહોતું. ઓહો, એવું હતું. ગાઈસ તો આ ગામ છે ને મારા સસરાનું ગામ છે, બરાબર. ગાઈસ તો ફાઇનલી પીપળવા ગામમાં પહોંચી ગયા. હવે છે ને બધા ઘર લેવાનું ચાલુ. તમારું જૂનું ગામ કેમ? હા, પીપળવા પછી છે ને આ અમારું જૂનું ઘર જ હતું. આ જ છે. હા, આ જ અમારું ઘર હતું. ઓ, અહીંયા જૂનું ઘર હતું. અહીંયા પેલા રહેતા એમ ને? હા, અમારું જ ઘર. આ જય મુરલીધર લખ્યો એ. અચ્છા, આખો શોખ હતો. આ બધું ભાઈ હતું પેલા પીપળવા. પછી બધું પીપળવામાં છે ને પેક થઈ ગયો. પેક થઈ ગયો અને પછી વહી ગયા લીલિયા રહેવામાં. હવે લીલિયા કોઈ રહેતું નહીં હોય, નથી રહેતો ને? હવે બધા સુરત સેટલ થઈ ગયા છે. પણ પીપળવામાં જૂના પાડોશી ભાઈઓને બધા રહેતા હોય એટલે છે ને અત્યારે ચા પાણી પીવા ઘર લેવા આવ્યા છે. ને આદલ જો અત્યારે અહીંયા ક્યાં બેસી ગયો હોય? ગામમાં આવ્યું. ક્યાં બેસી ગયો હોય આદલ? જો હવે આ મકાનમાં જવાનું છે ચા પાણી પીવા. તો ચાલો હવે બધાને જઈએ, મળીએ અને બે મંદિર છે, મંદિર લઈએ, બરાબર. આજે છે ને ગેડિયા પરિવારના માતાજી છે, બરાબર. મેન આપણે એમ જે કે ને ચલાળા છે, મોટું મંદિર જે છે ને મારા માતાજી, ઈ મોટું ચલાળા મંદિર છે. અને આ ફળે બેહેલા છે, એવું છે ને કાકી? હા, આ ફળે બેહેલા એટલે હું કે આ શ્રીફળ જે ઉપર જો રહ્યા માતાજીના, ઈ 3 માતાજી છે ને કાકી? હવે અમે છે ને 2 વર્ષ નહીં 3 વર્ષ થઈ ગયા અમે નવે ફળે માતાજી બેહાડ્યા. યજ્ઞ એનો કર્યો, રાતે બધું મેલું કાઢી મૂક્યા. પછી અમારે દાદા હતા કોઈ નથી, અમારે નકરા માતાજી જ છે, બ્રહ્માણી ખોડિયાર બ્રહ્માણી. આ બાપા છે ને એના નાના ભાઈ, મારા પપ્પા પેલા ઈ ઈ બે હતા, કાકા દોસ્તાર હતા, રામજી બાપા. લગ્ન નાના કર્યા હતા, લગ્ન નહોતા થયા એના. લગ્ન કર્યા મારા પપ્પાને બે હરખા હતા, પણ એ નાનેથી બ્લડ કેન્સર હતું અને નાનેથી ઓફ થઈ ગયા હતા. ઈ અમારે છે ને રામજી બાપા એ અમારે બધાના હુરા પૂરા હોય ને એમ એ કહેતા રીતે બધા. અમારે બાપા એ હાજરા હજી છે, હજી છે જ. હજી હાજરા છે. ગમે કંઈક હોય તો શ્રીફળ નહીં વધરા, ખાલી દીવો માનો ને તો તમારે બધું કામ અમે હજી અત્યારે હાલમાં વધી રહે છે. 2 દી પહેલા શ્રીફળ વધી રહી, પછી અમે અહીંયા આવ્યા છે. ગમે ત્યાં અમારે સારું કામ કરે, ઝાડ લઈ જાય, નીકળતા હોય લાંબા ટૂરમાં તો ગમે કંઈક હોય ને તો એ રામજી બાપાને શ્રીફળ વધેરે નીકળવા. ગાઈસ તો અત્યારે પીપળવા ગામમાં અત્યારે એક જગ્યાએ ચા પીવા આવ્યા છે ને અત્યારે અહીંયા છે ને રસ્તા ઉપર પાણી જાય છે. જો આ નદીની જેટલું પાણી જાય છે જોરદાર. આ બાજુ ખેતરનો નિતાર હોય ને એ બધું આવે છે અને આ બાજુ જાય છે, સામેના મકાનમાં જવાનું છે. ચાલો હેતાંશભાઈ, મને હાલો. તડે તમને તરતા તે એટલામાં પછી તું એ ડૂબી ન જા. હાલો હાલો હાલો, એકલો વહી જાય હેતાંશ, જા. ઠંડુ પાણી લાગે છે? ઠંડુ પાણી ભાઈ, ઠંડા ઠંડા પાણી ભાઈ. અત્યારે આજે જે વરસાદ આવ્યો ને બધું પાણી બાજુના ગામમાં જે ખેતરની જે સીમ લાગે ને ત્યાંથી બધું પાણી આ ગામમાં આવે
અને અહીંથી પાછું આગળના ગામમાં જાય એવી રીતે છે ભાઈ. ભાઈ આ શું છે? હા, સ્લેબ વાળા મકાન. સ્લેબ વાળા સીધા સ્પેશિયલ એની માટે ભેંસો માટે પહેલી વખત એવું આ જોયું લોકો છે ને વર્ષો થા રાખે, આ તો ઓછા છે કા હજી ઓલી બીજા બાજુ ઓલી બાંધ્યા છે. છે ચિંતનભાઈ. બોલો આમ જો આ પાડીને જો તું આને હજી ખાવા ઓલી દે બાજુ તો જો બાંધ્યા જો આમ નકર છે ને ખવડાવે. હા ખવડાવવા જ ન દે એટલું બધું. અમુક લોકોના પિનલ છે ને દિલ બહુ મોટા હોય. પણ આ લોકોનું પહેલેથી એ લોકોનું એવું છે. એવું છે દોવાની છે? અચ્છા એવું છે. છે કઈ વિયાણી છે હમણાં? ટેન્ડી ત્રીજો દિવસ છે. પાડી છે અચ્છા. પાડો બે પાડ્યું. તો દીદીબા શું છે ખબર? શું છે? કે આ જે ભેંસ છે ને ઓકે હા એને આ એની પાડી આ છે મોટી, હા એને ઓકે આને જન્મ આપ્યો છે. ઓકે. અને આ ધનતેરસના દિવસે વિયાણી એને પાડી એવી. હા. અને આ જે માં છે ને એને આ 3 દિવસ થયા પાડી એવી. ઓકે ઓકે એટલે એમ કહે છે કે આ બે બેયનું છે એમ. ઓકે. આ બાજુ ખાય છે ઈ ને ઓલી ઉપર ઊભી ઊભી છે ઈ નાની મોટી. બેયનું છે એમ. બરાબર. બહુ એજમાં ડિફરન્સ છે. હવે ઈ લોકો બધું આમ ઓળખે ને વર્તે ને એવું રોજ એટલે એને કરતા ખ્યાલ હોય, આવે, એને હા. ખ્યાલ હોય, આપણને ન ખ્યાલ. સંજયભાઈ જો ભેંસ મેળા છે દોવા. ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે. એને થાપો મારીને બેહવાનું એટલે એને ખબર પડે કે હું મને દોવે છે એમ. એમ હા એને થાપો માર્યો એવું હોય ને સંજયભાઈ, કેવું પડે એને પેલા એને થાપો મારે ને એટલે ખબર પડી જાય. બરાબર. અને આ બાજુ જો ગીર ગાય છે, બે ગીર ગાય છે. બે જગ્યાએ છે. गाइस तो 2 થી 3 जगह चाय पीन फरीती गड्डी की सवारी निकल चुकी है. अभी लिलिया जा रहे हैं हम और देखो ये रास्ता अभी बारिश बहुत कम हो गई है. थोड़ी थोड़ी बारिश गिर रही है. પાણી ઉતરી ગયું છે. પાણી બધું ઉતરી ગયું છે ભાઈ. બધું છે ને આગળ જતું રહ્યું છે. ક્યાં વહી ગયું કોને ખબર હોય. અચાનક ગાયબ થઈ ગયું બધું પાણી. ક્યાં દરિયામાં જાતું હોય, ક્યાં જાતું હોય? દરિયો તો કેટલો આઘો છે. તે પછી આગો હોય તો ઈ થોડું રોક ઈ નદીમાં હમાઈ જાય. કરે એને થોડા દુખે પગ. નાના મોટા નેરા હોય ને દુખે નહીં કઈ. નદીમાં પેલા જાય, પછી ડેમમાં જાય, ડેમમાંથી ધીમે ધીમે હા દરિયામાં વહી જાય. ગાઈસ તો અત્યારે મોટા લીલિયા છે ને ઢોસા ખાવા આવ્યા છે. કાકાના ફેવરિટ ઢોસા. કાકાએ જરા મોઢો છુપાવી દીધું. કાકાને છે ને મોઢામાં લાળ રસ છૂટતો તો ઢોસા ખાવાનો. ભાઈ મને છે ને મોઢામાં પાણી આવે છે. ગાઈસ તો લીલિયા મસ્ત ઢોસા અને પંજાબી ખાઈ લીધું અને હવે જઈશું સીધા ક્રાકચ. અને અત્યારે છે ને જોરદાર વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે. ક્રાકચ ભાઈ જોરદાર વરસાદ ચાલુ છે. હું બાપરે વીજળી થાય છે. અને રસ્તામાં છે ને અત્યારે બહુ દેડકા દેખાય છે, બહુ દેડકા દેખાય છે. એટલા રસ્તામાં કૂદા કૂદ કરે છે. અહીંયા ઉભો રહ્યો ને તો રતુલભાઈ અહીંયા વળી જાય. હાલ ગાઈસ તો રસ્તામાં જો કેટલું પાણી જાય છે અત્યારે. બીક લાગે ગમે ત્યારે ખાડો આવે ને તો સીધી ગાડી કરી જાય અંદર. ગાઈસ તો લીલિયાથી મસ્ત જમીને આવતા રહ્યા ક્રાકચ. રસ્તામાં ફૂલ વરસાદ હતો અને રસ્તામાં એવું કહેવાય ને એક મોંઘેરા મહેમાન આપણા ગુજરાતના લોક સાહિત્ય કલાકાર એમ કહેવાય ને રસ્તામાં મળી ગયા અને ખાસ આમંત્રણને ધ્યાનમાં લઈને અત્યારે આપણી સાથે આવી ગયા છે પ્રદીપભાઈ પાઘડી. કેમ છો ભાઈ? એકદમ મજામાં, એકદમ મજામાં. સરસ ભાઈ. તમે છે ને સમય લઈને અમારી માટે આવ્યા, તમને અમારું માન રાખીને અમારી ઘરે. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. ભાઈ છે ને પ્રદીપભાઈને ડાયરામાં જવાનું હતું પણ અત્યારે વરસાદી માહોલ અને જે પરિસ્થિતિ સર્જાણી છે ને એને ધ્યાનમાં લઈને એનો કાર્યક્રમ રદ થયો હતો. પણ આપણા આમંત્રણને ધ્યાનમાં રાખીને ખાસ આપણા ઘરે આવ્યા છે આજે. હવે છે ને પ્રદીપભાઈ આપણને મસ્ત મજાની મોજ કરાવવાના છે. આપણો દિવાળીનો ઠાક ઉતારવાનો છે મારો અને તમારો. આપણે જે સબસ્ક્રાઈબર છે ને બધાનો ઠાક હળવો કરી દેવાનો. બહુ બધા જોક્સ કહે આપણને પણ આપણે શું કહેવાય આમ સમયને આધારે થોડોક એવો બતાવું છું પણ જે પણ બતાવું છું બેસ્ટ બતાવું છું. ચાલો પ્રદીપ. મારે હળવું થવું થોડું સમજાય એમ ને એટલે મેં કીધું આપણે આનંદ કરી નિજાનંદ આનંદ. બાકી બહાર તો અમે જોક તો બોલતા જ હોય પણ આમ આવી રીતે મેં જો કે મેં ખાટલા ઉપર અમારો પહેલો પ્રોગ્રામ છે. એમ ને આ તમારો બધાનો ભાવ હતો એટલે મને એમ થયું કે નહીં મારા મિત્ર છે એટલે મારે એની ઘરે જવું છું એટલે હું ભાવથી આવ્યો. થેન્ક યુ ભાઈ. પ્રદીપભાઈ આપણા ઘરે આવ્યો. હમણાં નગર એક ભાઈ મને પૂછતા હતા મને કે હાલડામાં શેર બજારમાં ફરક શું એટલે મેં કીધું ભાઈ હાલડા છે ને એ માં ગજાણ ગાતી હોય ને એ નાના છોકરાને હુરાવે ને શેર બજાર છે ને મોટાને હુરાય. એટલે આમાં ક્યારેક નિફ્ટી શિફ્ટી આવી જાય એટલે ધ્યાન નાના રાખવાનું. છોકરા તો ક્યારેક છે ને ઉઠી જાય, ઓલા મોટા તો ઉઠે નહીં. પ્રોગ્રામ કરવા જઈએ ને એટલે અમે 5-6 વાગે અમારા પ્રોગ્રામ પૂરા થાય એટલે અમે સવારે? હા સવારે તમે સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય ત્યાંથી નીકળી એટલે ત્યાં પૂગીએ એટલે 5-6 વાગી જાય અને અમારો દૂધવાળાનો બેન ટાઈમ હારે ભેગો થઈ જાય. દૂધવાળે 5-6 વાગે દેવા નીકળે અમે 5-6 વાગે પહોંચી ગઈ અને બાયું તો ભર નીંદરમાં હોતા હોય હો.
અને જેવા અહીંયા પૂગી ને તે બાયું આખી છોડતા આવે 1 લીટર દૂધ નાખી દો પણ કીધું તો આખી તો વગર દૂધ વાળો નથી ઘર વાળો છે. પણ તમારા બધાનો લોગ સારા આવે બહુ મસ્ત. હું ઘણી વાર જોતો મારા ઘરના તો તમારા ફેન છે બધા ઈ જોતા હોય ઘણી વાર. હું એને કહું તું આ બધાનો વ્લોગ જો, મારો કોઈ દી એક વિડીયો તે નથી જોયો, કોઈ દી એક લાઈક નથી આપી. મેં કીધું આ ઘરમાં જ મેં કીધું કાંઈ કરતા નથી, ઘરમાં જ મેં સપોર્ટ કરો કાંઈ. એટલે આ હતી કરો આમાં તો ઓલા ગામમાં કેમ સરપંચ ઓલા ચૂંટણીમાં ઉભા રહે હા તો વોટ અને 2 જ વોટ મળે, ઘરમાં 12 જણા હોય. એના જેવું થાય. એટલે આપણી કાઠિયાવાડની ધરા કંઈક અલગ છે. શબ્દ એક શોધો ને સહિતા નીકળે, ઉવજા ખોદો નાખી સરિતા નીકળે. અરે અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને એમાંથી ગીતા નીકળે. તો જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. હજી આ ધરતી ભાઈ ની ફરમાઈશ છે એટલે એક છપાકરું લઈ લઈ. હાજે તોડિયા ભાંદરા વાળા હાકળ હતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ હાક બાકા જાણે છૂટા છે જમજાળા બછોડા પર નાગા દાણા તૂટા મેના કરતા ફૂટા જમી તાક ઝાડા ગાળા ત્રેગે વાળા પલે કારા વેળે જગે પાંડા વાળા રંગતાળા પૂર ફોગાળા ઉઠાળા વાહ વાદળાના નોડ પડે તાળે બધું કરી વગરાણા તુર ટેકાણા ઝણકી કરે ઝણકી પાંકડા કણી ઝણકી ધરતા કકોટિયા તો દાર ઢણકી સિંધવા રાગા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર 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 માર. એમને એટલા બધા શબ્દ તમે યાદ કઈ રાખો? એના પૈસા આપે નકર 45 લે કોણ અમે દરેક લોકમાં ગાઈસ તો પ્રદીપ ભાગડીએ છે ને બહુ મોજ કરાવી, બહુ ડાયરો કર્યો, એને મોજે મોજ કરાવી દીધી આખી ફેમિલીને. હવે છે ને 11:15 વાગવા આવ્યા છે, બરાબર? તો ચાલો હવે છે ને જો પથારી થાય છે ભાઈ આ બધું. નો ભાઈ મને અરે ઠંડી વાહે રાતે. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ, બરાબર? આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.